Your karma will find you out from any corner of the world. તમે જે કર્મ કર્યું છે એનાથી તમે છૂટી શકવાના નથી. તમે ગમે ત્યાં સંતાઈ જશો, તમારા કર્મનું ફળ તમારે ભોગવવાનું છે. તમારું કર્મ તમને શોધતું આવી જશે. જેમ કે ગાયોના ટોળાની અંદર એનું વાછરડું ગમે ત્યાં ફરતું હોય, પણ એ અંતે તો એની મા પાસે જ પહોંચી જાય છે. એમ કરેલું કર્મનું ફળ તમે કર્યું છે, આખી દુનિયામાં ગમે ત્યાં સંતાયા હશો તો પણ તમને એ ફળ શોધી કાઢશે ને તમારે એ ભોગવવું જ પડશે. આમાં કોઈ બચાવ ચાલી શકતો નથી. તમારે જ તમારા કર્મના ફળ ભોગવવાના છે. એક જન્મમાં, આ જન્મમાં નહીં તો ઈશ્વરની વ્યવસ્થા છે. તમે વારંવાર મૃત્યુ પામશો, વારંવાર જન્મ લેશો અને દર વખતે તમારે તમારા કર્મના ફળ ભોગવવા પડશે. જેવું કરશો સારું તો સારું કર્મ, ખરાબ તો ખરાબ કર્મ.